બાણવડ વિસ્તારમાં ચાલુ સાલ વરસાદ નહીં થતા ખાસ કરી પાણી અને ઘાસચારા અછત ઊભી થઈ છે। આ માટે જૈન સાધુ આચાર્ય શ્રી હેમપ્રભુ મહારાજ પશુઓની વહારે આવ્યા છે અને રાહત દરે ઘાસચારો મળે એ માટે ચર્ચા વિચારણા કરાઈ હતી। તેમજ રાજ્ય સરકાર ભાણવડની જીવાદોરી સમાન વર્તુ બે ડેમને સૌની યોજના તળે ભરી આપે તે માટે પણ માંગણી કરાઈ હતી। બાણવડ ખાતે ગાયોની પાવનભૂમિ ગણાતી મહાજન પાંજરાપોળ ગૌશાળા અછતની સ્થિતિને પહોંચી વળવા માટે એક મીટિંગનું આયોજન કરાયું હતું, જેમાં મુંબઈથી વર્ધમાન સંસ્કાર ધામના જેપીભાઈ સહિત બિપિનભાઈ શેઠ તેમજ ગૌશાળા સંચાલકો, ગામના આગેવાનો, માલધારી પશુપાલકો હાજર હતા। તાઈ અને રવિવારથી ઘાસચારા માટે શેરડી અડધા ભાવથી યોગ્ય સ્થળ પર પહોંચતી કરવી, જે બાબતે પાંજરાપોળ સંચાલકો અને માલધારીઓ વચ્ચે સર્વસંમતિથી શરૂ કરવું તેમ નક્કી કરેલ છે। ઉપરોક્ત વ્યવસ્થા રાજ્ય સરકાર તરફથી ઘાસ ડેપો શરૂ ના થાય ત્યાં સુધી વ્યવસ્થા જાળવી રાખવાની પણ ચર્ચા થઈ હતી। ઉપરાંત પીવાના પાણી સ્થિતિને પહોંચી વળવા માટે ભાણવડની જીવાદોરી સમાન ભેણેકવાડ પાસે આવેલ વર્તુ બે ડેમને સૌની યોજના તળે ભરી આપવા માટે રાજ્ય સરકાર યોગ્ય કરે તેવી પણ માંગણી થઈ છે। મીટિંગમાં મહાજન પાંજરાપોળ ગૌશાળાના સંચાલક મુકેશભાઈ સંઘવી આજરોજ વર્ધમાન સંસ્કાર ધામથી જેપીભાઈ અને બિપિનભાઈ બોમ્બેથી ફ્લાઇટમાં રાજકોટ આવ્યા અને રાજકોટથી ભાણવડ આવ્યા। આપણે કરુણામય એમને વાત કરી કે અત્યારે ભાણવડ તાલુકો, પોરબંદર, ખંભાલિયા, લાલપુર અને જામનગર આ આખા દરિયાઈ પટ્ટી વિસ્તારમાં વરસાદ બિલકુલ ઓછો હોવાથી પશુધનને ખૂબ મોટી તકલીફ છે ને આ કરુણાનો સાથ સાંભળીને એ લોકોએ પ્લેનની ટિકિટ કોઈને પણ પૂછ્યા વગર તાત્કાલિક બુક કરી ને ભાણવડ આવી ગયા। ભાઈ એક દિવસ પર જઈને આપણે એક કામ શરૂ કરવું છે ને ઈશ્વરની ભગવાનની દયાથી, મહાવીર સ્વામીની કૃપાથી ને પૂજ્ય મહારાજ સાહેબના આશીર્વાદથી આ કામ એ લોકોએ નિર્ણય કરી, મહેનત કરી ને આવતીકાલથી અથવા તો 2 દિવસમાં શેરડી અડધા ભાવે જે માલધારીઓ અને ગૌશાળા પશુપાલકો છે ને આપવી એવો નિર્ણય કરી અને બધાને ખૂબ ખૂબ ભાવપૂર્વક આ વાતને સ્વીકાર કરે છે। સાથે સાથે દરેક પાંજરાપોળવાળા અને માલધારીઓ એમના પ્રતિનિધિઓ જે હાજર છે એમનો પણ અમે ભાવપૂર્વક ઋણ સ્વીકાર કરી આભાર માનીએ છીએ કે આપ બધાએ હાજરી આપી અને આપણે આ કામને વેગવંતુ બનાવશું। હા, પૂજ્ય મહારાજ સાહેબના પણ વજર સાહેબ મહારાજ સાહેબના પણ આશીર્વાદ છે કે આ કામને આપણે વધારે સારી રીતે ખૂબ કરી શકશું ને એમના આશીર્વાદ ફરી ફરીને આપણને મળતા રહે એવી આશા સાથે મારી વાતને વિરામ આપું છું। જય જગત। બધા માલધારીઓ અને પશુપાલકોનો બધા આવવા બદલ ખૂબ ખૂબ ભાણવડ શ્રી ભાણવડ મહાજન પાંજરાપોળ